जय माताजी, जय गजानन। आप सौने नवरात्रिनी शारदीय नवरात्रिनी हार्दिक शुभकामना। तो આજથી શારદીય નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે। આજે શારદીય નવરાત્રિનો પહેલો દિવસ, એટલે કયા માતાજી આપણે આજે પૃથ્વી ઉપર પધાર્યા છે તમને ખબર છે? 9 દિવસ માતાજી પૃથ્વી ઉપર પધારે છે અને સૌ ભક્તોને આશીર્વાદ પણ આપે છે। તો આજે કયા માતાજી આવ્યા છે? તો કે શૈલપુત્રી માતાજી। શૈલપુત્રી કઈ રીતે એમનું નામ પડ્યું? શૈલ એટલે કે પર્વત, પુત્રી એટલે કે દીકરી, પર્વત મહારાજની દીકરી શૈલપુત્રી। આજ શૈલપુત્રી માતાજી પધારવાના છે। તો સૌ ભક્તો આજના દિવસે માતાજીની આરાધના પૂજા જરૂર કરી લેજો। તો હવે આપણે વાત કરીએ કે આજના દિવસે શૈલપુત્રી માતાજીને શું વસ્તુ અર્પણ કરવી જોઈએ અને શું પહેરવું જોઈએ। તો આજના દિવસે બનતી કોશિશ સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને નવરાત્રિમાં બને તો સફેદ વસ્ત્ર પહેરીને ગરબા રમવા જોઈએ। અને શું વસ્તુ અર્પણ કરવી જોઈએ? તો કે અક્ષત, સફેદ ચોખા, સફેદ ફૂલ, કોઈ પણ એવી વસ્તુ સફેદ હોય એ માતાજીને અર્પણ જરૂર કરવું જોઈએ। અને ખાસ કરીને ગાયનું ઘી આજના દિવસે માતાજીને અર્પણ કરવું જોઈએ। તો આજનો દિવસ શૈલપુત્રી માતાજીનું છે અને માતાજી આજે પધારવાના છે। તો માતાજીની તમે પૂજા કરી લેજો અને મેં જે ઉપાય બતાવ્યું છે એ ઉપાય પણ કરી લેજો અને તમારી કુળદેવીને પણ આજે સ્મરણ કરી લેજો। એમને પણ આજે દીવા ધૂપ જે તમારે કરવાના હોય એ પણ કરી લેજો। અને મારા તરફથી સૌ ભક્તોને આજના દિવસ નવરાત્રિ એટલે કે શારદીય નવરાત્રિની હાર્દિક શુભકામના। અને કમેન્ટમાં તમારે કુલદેવીનું નામ જરૂર લખજો। જય માતાજી, જય ગજાનન।